લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ તેરસ, ગુરુવાર, તારીખ 28/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:04, સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં આરોગ્યને જાળવીને ચાલશો તો જીવન સારું જીવી શકાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લે છે એ લોકોની રાશિ રહેશે તુલા, અને આજના જન્મેલા બાળકો શારીરિક રીતે જઈએ ને તો આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી કમી સાથે જીવન વિતાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવી જો કોઈના સદ્ગુણ લૂંટવા માંડે ને તો વાલિયામાંથી વાલ્મીકી બની જ જાય. ચોક્કસ કોઈના સારા સદ્ગુણ આપણે આપણા જીવનમાં ઉમેરતા જઈએ, લૂંટી લાવીએ, ચોક્કસ આપણી જિંદગી બદલાય. તો આ વાતને હંમેશા ધ્યાનમાં રાખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણે તાવ આવે ને તાવ આવ્યા પછી આપણા હોઠ પર તકલીફ આવે. એ આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે ભાઈ બરોમ ઉતરી ગયો. જો આવું કંઈ થાય ને તો જીરું લેવાનું, પાણી સાથે ને જરાક વાટી નાખવાનું ને એ લગાવવાથી આ જે બરોમ ઉતર્યા પછીની જે તકલીફ છે ને તે મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ નાનો પણ બહુ મજાનો. માફ કરી દો ને જવા દો. કોઈએ કંઈ ભૂલ કરી, ભાઈ માફ, જાઓ. બસ આ વસ્તુ જેના જીવનમાં છે ને એ માણસ ભગવાન બની શકે. ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે કંઈક નવું કામ કરવાનું મન થાય, નવા કરાર થઈ શકે, નવા દસ્તાવેજ થઈ શકે, નવા એગ્રીમેન્ટ થઈ શકે. આજે અંગત સંબંધોના મીઠા ફળ પણ આપને ચાખવા મળે. પણ મિત્રો, આ અંગત સંબંધોમાં ધ્યાન રાખજો કે ભાઈ મીઠા ઝાડના મૂળ ન ખોદી નાખીએ આપણે, બરાબર. આજનો શુભ રંગ છે ગુલાબી. તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે પણ આજનો દિવસ સારો. જૂના પડતર પ્રશ્નોનો નિકાલ આવે, એમાંથી તમને કંઈક સારો ફાયદો મળે. આજે ખર્ચાની બાબતમાં થોડું ધ્યાન રાખજો. બિનજરૂરી ખર્ચાઓ ટાળીને ચાલશો તો તમને વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે છે ને બીજી એક નાની બાબત ધ્યાનમાં રાખવાની છે કે આપણું ધારેલું કામ જો આજે સફળ ન થાય, ધારેલું પરિણામ મેળવી ન શકીએ તો નિરાશ નથી થવાનું. આ બાબત ધ્યાનમાં રાખશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. કરજમાં રાહત મળતી દેખાય છે. દેવું હોય તો આપણે ઓછું કરી શકીએ અને ભરી શકીએ. આજે પારિવારિક લોકોનો સ્નેહ મળે, એ લોકોની મદદ મળે ને આવા કામોથી આપણા જીવનની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ જલ્દીથી સરળતાથી આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ નારંગી. કર્ક રાશિવાળાએ આજે ખોટા ખર્ચાઓ ટાળવાની જરૂરિયાત છે. જે સમસ્યાઓ સૂઈ ગયેલી, સુસુપ્ત થયેલી સમસ્યાઓ ફરી પાછું માથું ઊંચકે તો નવાઈ નહીં. આજે મિત્રો, આવક જાવકનું પલ્લું સંતુલનમાં રાખીને જીવનમાં આગળ વધશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે જો તમારા જીવનમાં કોઈની સાથે પણ વાદ વિવાદ થાય તો એ વાદ વિવાદ મોટો થઈ શકે, તો ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો, બીજી એક બાબત છે, ખાસ કરીને જમીન, મકાન, વાહન આવી પ્રોપર્ટીને લગતી કોઈ બાબતમાં આજે કોઈ કામ કરવાનું હોય તો સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને કરશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ પીળો. કન્યા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધી શકે છે.
આજે પૈસા વાપરવા પડે, બચતમાંથી કાઢીને વાપરવા પડે. આજે છે ને મનની મૂંઝવણો દૂર થાય, પણ આર્થિક બાબતમાં થોડુંક સંભાળીને ચાલવું જરૂરી છે. નહીં તો જે મૂંઝવણ દૂર થઈ, જે મૂંઝવણો પાછી ઊભી થાય, તો આ નાની નાની બાબતોને જીવનમાં જોડીને ચાલશો તો વાંધો નહીં આવે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમારા પર કંઈક નવી જવાબદારીઓ મૂકવામાં આવે ને એને તમારે નિભાવવી પડશે. આજનો શુભ રંગ ગુલાબી. હે આ કોણ છે? હે આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે બચત જાળવવાની છે ભાઈ. જો ધ્યાન ન રાખ્યું તો બચતમાંથી પૈસા કાઢીને વાપરવા પડે. તો આજે ખર્ચાઓ ઉપર ધ્યાન રાખજો, ખોટી ખરીદી ન થાય એનું ધ્યાન રાખજો. આજે પરિવારમાં આનંદનું વાતાવરણ છવાતું દેખાય, પણ એને જાળવવા માટે આપણે પ્રયાસ કરવો પડશે. ધીરજ રાખીને આજના નિર્ણયો લેવા પડશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સાચવીને ચાલવાનું છે. આજે તમારા દરેક કાર્યમાં વિલંબ આવતો દેખાય છે, અને વિલંબ આવવાથી આપણે થોડાક ડિસ્ટર્બ થઈ શકીએ છીએ. તો ડિસ્ટર્બ થઈએ ત્યારે આપણે અગત્યના નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. આજે છે ને ગૃહસ્થ જીવનની બાબતોમાં પણ કંઈક ગૂંચ હોય ને તે વધુ ગૂંચવાતી દેખાય, તો અહીંયા પણ આપણે ધીરજ રાખવાની છે. આજે એક નાની વાત કહું ને એ ધ્યાન રાખજો. ભૂતકાળ ભૂલી જજો, ભવિષ્યની ચિંતા નહીં કરતા, વર્તમાનમાં જીવશો તો આજનો દિવસ સરસ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે સકારાત્મક વિચારો મનમાં વધારવાના છે. ઘણા બધા દિવસથી તમે થોડા ઢીલા દેખાવ છે, તો સકારાત્મક વિચારોની સાથે આજના દિવસની શરૂઆત કરવી જોઈએ. સારું વાંચન કરવું જોઈએ તો આપણને થોડો મોરલ વધતો દેખાય. આજે જો તમારા જીવનમાં કોઈ વારસાગત સંપત્તિને લગતા પ્રશ્નો જો સતાવતા હોય તો એનું નિરાકરણ આજે આપણે લાવી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ જે ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવાની છે. આજે કુદરત જે કરશે, ઈશ્વર જે કરશે, તમારો ઈષ્ટ જે કરશે એ બધું સરસ કરશે. તો આજે કોઈ પણ ડર રાખ્યા વગર પોતાની જવાબદારી નિભાવજો, પોતાનું કામ બરાબર રીતે કરશો તો ચોક્કસ તમને ભાગ્યનો સાથ મળે, કુદરતનો સાથ મળે. આજે ઉતાવળમાં કોઈ નિર્ણય નથી કરવાનો, એ ગાંઠ મનમાં સવારથી વાળીને દિવસની શરૂઆત કરજો. દિવસ ખરેખર સારો સાબિત થશે અને ઘણા બધા લાભ મેળવી શકાય. કુંભ રાશિવાળાએ પણ આજે ખૂબ ધીરજ રાખવાની છે. આજનો કરેલો પ્રવાસ તમને સફળતા અપાવે, પણ મિત્રો તમારે પણ આજે વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવાનો છે. વર્તમાનમાં જીવશો તો તમને પણ બહુ મોટા અને સારા લાભ પ્રાપ્ત થશે. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા છોડી દો અને જીવનને વર્તમાનની સાથે રાખીને જીવનમાં આગળ વધશો તો ભાગ્ય તો સાથ આપશે, પણ તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ તમને પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ વાદળી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિ માટે છે વ્યાપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વ્યવહારિક કામોમાં ખૂબ સારી પ્રગતિ મળે. વ્યવહારિક કામોનો જે રિસ્પોન્સ છે એ તમને પૂર્ણ રીતે મળતો દેખાય ને એનાથી તમને ઘણો બધો આનંદ ઉત્સાહ
વધતો દેખાય. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સંપૂર્ણ સાથ મળે અને આજના કામોને આપણે સરળ બનાવી શકીએ. આજે એકાદ નાનો બનાવ તમને બેચેન કરી શકે છે, પણ ધીરજ રાખીને ચાલશો તો બધું જ સરસ થશે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.